હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? આજે હું તમને 3 અંકની સંખ્યા સાથે 3 અંકની સંખ્યા સાથેનો ગુણાકાર કઈ રીતે કરી શકાય એ હું તમને શીખવીશ. આગળ અમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો આપેલો છે 559 ગુણ્યા 114. તો પહેલાં લખીશું 159 ગુણાકારની નિશાની અને 114. હવે આપણે અહીંયા નીચે 3 અંકની સંખ્યા આપેલી છે, માટે હવે આપણે અહીંયા એકમ, દશક અને સોના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ છીએ. સોના સ્થાન ઉપર 1 હોવાને કારણે 1ની સ્થાન કિંમત 100 થાય છે, એટલે કે 2 મીંડા પાછળ આવે છે. માટે પહેલેથી આપણે અહીંયા 2 મીંડા મૂકી દઈશું, એટલે કે 0 મૂકી દઈશું. હવે આપણે ગુણાકારની શરૂઆત કરી દઈએ. તો 1નો ગુણાકાર 9 સાથે થશે. 1 નવા 9. 1નો 5 સાથે ગુણાકાર 1 પંચું 5. 1નો 1 સાથે ગુણાકાર 1 એકા 1. હવે 1નો 9 સાથે ગુણાકાર કરવા જઈશું, પરંતુ અહીંયા 1ની સ્થાન કિંમત 10 હોવાના કારણે અહીંયા પહેલેથી આપણે 0 મૂકી દઈશું. 1નો 9 સાથે ગુણાકાર કરીએ. 1 નવા 9. 1 પંચું 5 અને 1 એકા 1. હવે 4ના સ્થાન ઉપરથી ગુણાકાર કરીશું, પણ 4ના સ્થાન ઉપર 4ની સ્થાન કિંમત અહીંયા 4 એકમના સ્થાન ઉપર હોવાથી 4ની સ્થાન કિંમત 4 જ થાય છે. એની પાછળ કોઈ શૂન્ય હોતો નથી, એટલે કે ગુણાકારમાં 1 હોય છે, એકમ. તો માટે અહીંયા શૂન્ય મૂકીશું નહીં. હવે ગુણાકારની શરૂઆત કરી દઈએ. તો 4 નવા 36. 36માં એકમનો અંક 6 નીચે લખીશું અને વડી તરીકે મૂકીશું 3. 4 પંચું 20. હવે જે 20 આવે એમાં 3નો સરવાળો કરવાનો, ના ગુણાકાર કરવાનો. ફક્ત ને ફક્ત સરવાળો કરવાનો. 4 પંચું 20. 20માં 3 ઉમેરી દેવાના, એટલે થશે નીચે 3 મળશે અને ઉપર મળશે 2 વડી તરીકે. 4 એકા 4. 4માં પાછા 2 ઉમેરી દેવાના, એટલે નીચે મળશે 6. તો અહીંયા આપણને 3 સંખ્યાઓ મળી: 15,900, 1590 અને 636. ત્રણેય સંખ્યાનો અહીંયા આપણે સરવાળો કરીશું. તો 0 0 6 નીચે મળશે 6. 0 9 અને 3. 9માં 3 ઉમેરી દઈએ તો 12. 12માં બગડો નીચે મૂકી દઈએ, વધી તરીકે મૂકીશું 1. 1માં 9 ઉમેરીએ તો 10. 10 ને 5 15. 15 ને 6 21. 21માં 1 નીચે, વડી તરીકે મૂકીશું 2. 2 ને 5 7. 7 ને 1 8. 8 નીચે લખીશું અને 1 એમની એમ નીચે લાવીશું. તો અહીંયા આપણને મળશે 18,126. આગળનો દાખલો જોઈએ. 382 ગુણ્યા 235. તો અહીંયા લખીશું 382 ગુણ્યા 235. અહીંયા પણ આપણે આગળની જેમ જ શરૂઆત આપણે 2થી કરીશું, એટલે કે 100ના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીશું. કોઈકને એમ હોય કે સાહેબ મારે પાછળ એકમ, દશક અને પછી 100ના સ્થાન ઉપર ગુણાકાર કરવો છે, તો કરી શકાય. પણ અહીંયા તમારે ફક્ત જે તે એકમ, જે તે સ્થાન કિંમત ઉપર જે તે શૂન્ય આવતા હોય તે મૂકવાની અહીંયા ધ્યાન રાખવાનું હોય છે. તો અહીંયા 2ના સ્થાન ઉપર, એટલે કે 100ના સ્થાન ઉપર 2 છે, સ્થાન કિંમત 200 થશે, માટે પહેલેથી આપણે 2 શૂન્ય મૂકી દઈશું. 2નો 2 સાથે ગુણાકાર કરી લઈએ. 2 દુ 4. 2 અઠ્ઠી 16. 16માં 6 નીચે, વડી તરીકે મૂકીશું 1. 2 તરી 6. 6માં 1 ઉમેરી દઈએ તો 7. 3 દુ 6. પણ હા, પહેલાં અહીંયા ધ્યાન રાખવાનું, 3ની સ્થાન કિંમત અહીંયા 30 છે, માટે પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈએ. હવે શરૂઆત કરીએ. 3 દુ 6. 3 અઠ્ઠ્યું 24. 24માં 4 નીચે, વડી તરીકે મૂકીશું 2. હવે આપણે નીચેની વડી ધ્યાનમાં લઈશું નહીં. 3 તરી 9. 9માં આપણે ઉપરની વડી ધ્યાનમાં લઈશું 2.
9માં 2 ઉમેરી દઈએ તો નીચે મળશે 11. હવે 5નો સાથે ગુણાકાર કરીએ તો અહીંયા 5ની સ્થાન કિંમત ફક્ત ને ફક્ત 5 થાય છે. પાછળ કોઈ શૂન્ય હોતા નથી, માટે અહીંયા શૂન્ય મૂકીશું નહીં. 5નો 2 સાથે ગુણાકાર કરીએ, 5 દુ 10, 10માં શૂન્ય નીચે વધી તરીકે મૂકીશું 1. 5 8 40, 40માં 1 ઉમેરીએ તો 41, 41માં 1 નીચે વધી તરીકે મૂકીશું 4. 5 તરી 15, 15માં 4 ઉમેરી દઈએ તો 19. અહીંયા આપણને 3 સંખ્યાઓ મળી, 76,400, 11,460 અને 1,910. ત્રણેય સંખ્યાઓને અહીંયા સરવાળો કરી દઈશું. 0 0 0 તો નીચે મળશે 0. 0માં 6 ઉમેરીએ 6, 6માં 1 ઉમેરીએ 7. 4 ને 4 8, 8માં 9 ઉમેરી દઈએ તો 17, 17માં 7 નીચે વધી તરીકે મૂકીશું 1. 1 ને 6 7, 7માં નીચેના 2 ઉમેરી દઈએ તો નીચે મળશે 9 અને 7માં 1 ઉમેરીએ તો નીચે મળશે 8. અહીંયા આપણને ફાઇનલ જવાબ મળ્યો 89,790. આગળનો દાખલો જોઈએ. 573 ગુણ્યા 428 આપેલા છે, તો લખીશું આપણે 573 ગુણ્યા 428. તો અહીંયા પણ આપણે ગુણાકારની શરૂઆત 100ના સ્થાન ઉપરથી જ કરીશું. તો 4 એટલે કે 4 100ના સ્થાન ઉપરથી હોવાથી 4ની સ્થાન કિંમત 400 થશે, માટે 2 શૂન્ય આપણે અહીંયા પહેલેથી મૂકી દઈશું. 4 તરી 12, 12માં 2 નીચે મૂકીશું, વધી તરીકે મૂકીશું 1. 4 સિત્યો 28, 28 ને 1 29, 29માં 9 નીચે વધી તરીકે મૂકીશું 2. 4 પંચું 20, 20માં 2 ઉમેરી દઈએ તો નીચે મળશે આપણને 22. અહીંયા થોડો જવાબ મોટો થશે. હવે આપણે 2ના સ્થાન ઉપર આવી ગઈએ, એટલે કે દશકના સ્થાન ઉપર. 2ની સ્થાન કિંમત 20 હોવાના કારણે પહેલેથી આપણે અહીંયા શૂન્ય મૂકી દઈએ. 2 તરી 6, 2 સિત્યું 14, 14માં 4 નીચે વધી તરીકે મૂકીશું આપણે 1. 2 પંચું 10, 10માં 1 ઉમેરીએ તો નીચે મળશે આપણને 11. હવે આપણે 8 એટલે કે એકમના સ્થાન ઉપરથી ગુણાકાર કરીએ. 8ની સ્થાન કિંમત ફક્ત ને ફક્ત 8, શૂન્ય કોઈ છે નહીં, માટે પહેલેથી આપણે અહીંયા કોઈ શૂન્ય મૂકશું નહીં. તો 8 તરી 24, 24માં 4 નીચે વધી તરીકે મૂકીશું 2. 8 સિત્યું 56, 56માં આપણે 2 ઉમેરી દઈશું તો મળશે 58, 58માં 8 નીચે વધી તરીકે મૂકીશું 5. 8 પંચું 40, 40માં આપણે 5 ઉમેરી દઈએ તો મળશે 45. તો અહીંયા આપણને 2,29,200, 11,460 અને 4,584 આવી 3 સંખ્યાઓ મળી. હવે ત્રણેય સંખ્યાઓનો અહીંયા આપણે સરવાળો કરીશું. 0માં 0 ઉમેરીએ તો 0 અને એમાં 4 ઉમેરી દઈએ તો નીચે મળશે 4. 0માં 6 ઉમેરીએ તો 6, 6માં 8 ઉમેરીએ તો 14, 14માં 4 નીચે વધી તરીકે મૂકીશું 1. 1માં 2 ઉમેરીએ તો 3, 3માં 4 ઉમેરીએ 7, 7માં 5 ઉમેરી દઈએ તો મળશે 12, 12માં બગડો નીચે વધી તરીકે મૂકીશું 1. 1માં 9 ઉમેરી દઈએ 10, 10 ને 1 11, 11 ને 4 15, 15માં 5 નીચે વધી તરીકે મૂકીશું 1. 1 ને 2 3, 3 ને 1 4 નીચે મૂકીશું 4 અને બગડો આપણે એમના એમ નીચે લખી દઈએ. તો અહીંયા આપણને આપણો ફાઇનલ જવાબ મળશે 2,45,244. જવાબ થશે 2,45,244. આગળ જોઈએ. 927 ગુણ્યા 426 આપેલા છે, તો લખીશું 927 ગુણ્યા 426. તો અહીંયા પણ આપણે 100ના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ. તો 4ની સ્થાન કિંમત 400 થવાના કારણે પહેલેથી આપણે 2 શૂન્ય મૂકી દઈશું. 4 સિત્યું 28, 28માં 8 નીચે વધી તરીકે મૂકીશું 2. હવે આપણે થોડા ઝડપી ગુણાકાર કરીશું. 4 દુ 8, 8માં 2 ઉમેરીએ તો 10, 10માં 0 નીચે વધી તરીકે મૂકીશું 1.
4 નવા 36, 36 ને 1 37 લખીશું 37. હવે દશકના સ્થાન ઉપર 2 હોવાથી 2ની સ્થાન કિંમત 20 થવાના કારણે પહેલેથી આપણે અહીંયા શૂન્ય મૂકી દઈશું. 2 સિત્યુ 14, 14માં 4 નીચે વધી તરીકે મૂકીશું 1. 2 દુ 4, 4 ને 1 5 નીચે મૂકીશું 5. 2 નવા 18, 18 આપણે નીચે લખીશું. અહીંયા કોઈ વધી હતી નહીં એટલે ધ્યાનમાં લઈશું નહીં. હવે આપણે એકમના સ્થાન એટલે કે 6 ઉપર આવી જઈએ. 6ની સ્થાન કિંમત 6 હોવાના કારણે પહેલેથી અહીંયા કોઈ શૂન્ય મૂકીશું નહીં. 6 સિત્યુ 42, 42માં બગડો આપણે નીચે લખી દઈએ. વધી તરીકે મૂકીએ 4. 6 દુ 12, 12માં 4 ઉમેરી દઈએ તો થશે 16, 16માં છગડો નીચે વધી તરીકે મૂકીશું 1. 6 નવા 54, 54 ને 1 55 નીચે લખીશું આપણે 55. અહીંયા આપણને ટોટલ 3 સંખ્યાઓ મળી. 3,70,800, 18,540 અને 5,562. ત્રણેય સંખ્યાઓનો અહીંયા આપણે સરવાળો કરીશું. શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય અને શૂન્યમાં 2 ઉમેરીએ તો નીચે મળશે આપણને 2. શૂન્યમાં 4 ઉમેરીએ તો 4, 4માં 6 ઉમેરીએ તો 10, 10માં શૂન્ય નીચે વધી તરીકે મૂકીશું 1. 1માં 8 ઉમેરીએ તો 9, 9માં ટોટલ નીચેના 10 ઉમેરી દઈએ તો મળશે 19, 19માં નવડો નીચે વધી તરીકે મૂકીશું 1. 1 ને 8, 9, 9માં 5 ઉમેરીએ તો 14, 14માં ચોગડો નીચે વધી તરીકે મૂકીશું 1. 1 ને 7, 8, 8 ને 1 9 નીચે લખી દઈએ 9 અને 3 આપણે સીધા નીચે લખી દઈએ. તો અહીંયા આપણો જવાબ થશે 3,94,902. 3,94,902. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય અને આવા જ વિડીયોની અપડેટ તમે મેળવવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, વિડીયો લાઈક કરો અને સારી એવી અમને કમેન્ટ કરો. આભાર.